ભારતની અંદર એવું કહેવામાં આવે છે કે ભારત એક પુરુષ પ્રધાન દેશ છે અને આપણે જોયું છે અનેકવાર કે મહિલાઓ પણ પુરુષોથી પાછળ નથી રહી અને આપણે 1993ની અંદર જોયું છે કે જે અવની જે છે જે ભારતની સૌપ્રથમ મહિલા હતી જેમને ફાઇટર ફ્લાઇટની ઉડાન ભરી હતી અને એવી અનેક મહિલાઓ જે છે જેમ કે આપણે સુરેખા યાદવની પણ વાત કરીએ કે જે રેલવેની અંદર જેને સૌપ્રથમવાર લોકો પાયલટ તરીકે નોકરી મેળવી હતી અને રેલવેમાં એવું કહેવાય છે કે પુરુષો જે ડ્રાઈવર હોય છે કે જેમને આપણે લોકો પાયલટ કહેતા હોઈએ છીએ. એટલે આ બધી વાત એટલા માટે આપણે કરી રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે સ્ત્રીઓ જે છે છોકરીઓ જે છે જે પોતાના સપનાઓ જોવે છે કે ક્યાંક ને ક્યાંક એવું છે કે એમના સપનાઓ પૂરા નથી કરી શકતી અને એની પાછળના ઘણા બધા એવા રીઝન હોય છે કે ક્યાંક ને ક્યાંક એમની ફેમિલી સપોર્ટ નથી કરતી હોતી અથવા તો એમને એવા ગેરમાર્ગે દોરાતી હોય છે છોકરીઓ કે જેમને સપના તો જોયા હોય છે પણ ખોટી સંગતના કારણે ખોટા રવાડે ચડતી હોય છે. અને આજે આપણે કેવી મહિલા સાથે બેઠા છીએ કે જેઓ પોતે પોતાના સપનાને સાકાર કરવા માટે પોતાના બાઇક ઉપર નીકળી પડ્યા અને આજે એમણે પોતાના સપનાને પૂરું કર્યું છે અને પૂરું કરીને આપણે એમની પાસેથી વધારે વિગતો જાણીશું. વિગતે વાત કરવા સાથે આપણી સાથે પીટીએન ન્યૂઝની અંદર રચના વોરા છે. રચનાબેન, સ્વાગત છે તમારું પીટીએન ન્યૂઝમાં. થેન્ક યુ. મારે તમને પૂછવું છે કે જે તમે એક બાઇક રાઇડર તરીકે જે તમે સપનું જોયું તો સપનું કેમ જોયું અને કેમ તમને એ જ સપનું કે તમારે બાઇક ચલાવવું છે? કેમ કે આમ તો બાઇક ચલાવવાનું તો એવું હોય છે કે પુરુષો વધારે ચલાવતા હોય છે અને એ એવું હોય છે કે નોકરીએ જવાનું અને ક્યાંક બહારગામ જવાનું કે ત્યાં સુધીનું બાઇક સુધીનું સીમિત હોય છે. પણ એક મહિલા તરીકે તમે તો આખું ભારત ભ્રમણ કર્યું છે, તો આ સપનું કેવી રીતે તમને એવું થયું કે તમારે કરવું છે? પહેલો તો મને ફરવાનો બહુ જ શોખ છે. ટ્રાવેલિંગનો કહેવાય કે એક જ્યારે કે તમે ફ્લાય કરો છો, ફ્લાઇટમાં તમે ટ્રાવેલિંગ કરો છો તો એક સ્થળેથી બીજી સ્થળે તમે ઇઝીલી જતા રહો છો. એમાં તમે ક્યાંય કોઈ જગ્યા, કોઈ નેચર, કોઈ કલ્ચરને કોઈ એક્સપ્લોર નથી કરતા. મને ફરવાની સાથે સાથે કલ્ચરને એક્સપ્લોર કરવું ગમે, ત્યાંની ખાણીપીણી, જે ત્યાંનું જે લોકલ લાઈફસ્ટાઈલ છે એને એક્સપ્લોર કરવું ગમે. સો આની અંદર બેઝિક મને એવું લાગ્યું કે બાઇક રાઇડિંગ એક એવી છે કે જેનાથી તમે ઇઝીલી દરેક નાની નાની વસ્તુઓ કહેવાય કે તમારે મન જ્યાં થયું ત્યાં તમે ઊભી રાખી શકો છો. પોકેટ ફ્રેન્ડલી બી છે, એટલું એક્સપેન્સ નથી, એટલે મેં આ ચૂઝ કર્યું. જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ કે બાઇક જે નાની હોય છે એ તો જનરલી આપણે જોયું છે કે અમદાવાદમાં સિટીની અંદર, હું એક બીજી પણ વાત કરું, કદાચ તમને ખ્યાલ હશે, તાપસી પન્નુ જે એક્ટ્રેસ છે, એક સમય હતો કે જ્યારે અમદાવાદને એસજી હાઈવે ઉપર બાઇક ચલાવતા હતા અને એ નોર્મલ બાઇક કરતાં જ્યારે બુલેટ ઉપર આપણે સવારી કરતા હોય તો બંને વચ્ચે ડિફરન્સ શું હોય છે? એક મારો જ પોતાનો એક્સપિરિયન્સ શેર કરું. સો આજે જે મારું રેકગ્નાઇઝેશન એવું થાય ઓલ ઇન્ડિયા રાઇડર, જ્યારે લગભગ 2-2.5 લાખ કિલોમીટરની મારી જર્ની છે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે. પણ આજની તારીખે પણ જો હું એક્ટિવા લઈને બહાર નીકળું તો અને બાઇક લઈને બહાર નીકળું, એમાં કદાચ 2 કેરેક્ટર બદલાઈ જાય છે. એક્ટિવા લઈને જ્યારે નીકળું તો કદાચ એક સાયકલવાળો બી ઓવરટેક કટ મારીને નીકળી જાય છે. મે બી ક્યાંક ને ક્યાંક એક વીક પર્સનાલિટી ત્યાં જોવા મળે છે. અને એ જ જ્યારે હું બાઇક લઈને બહાર નીકળું છું તો ટ્રકવાળો હોય કે બસવાળો હોય કે કોઈ બી એ ઊભો રહી જાય છે, ફર્સ્ટ મને જગ્યા ખાલી કરીને આપે છે અને ધ્યાને જાય છે. જ્યારે બુલેટ રાઇડ તમે કરો છો તો તમને ક્યારે એવું થયું કે તમારી ફેમિલીએ તમને ના પાડી હોય કે તું છોકરી છો તો કેમ બાઇક રાઇડ કરીને નીકળે છે, તમને ના પાડી હોય, રોક્યા હોય, તમારા ફેમિલી અથવા સપોર્ટ ના કર્યો હોય, એવું બન્યું? મેજોરિટી ફિમેલે આ ફેસ કર્યું છે કે જ્યારે ફર્સ્ટ ફેમિલીમાંથી ના જાય, બિકોઝ એ છે કે ભાઈ કંઈ પણ બન્યું, એક્સિડન્ટ થયું, કોઈ બી અણબનાવ બને છે તો એને એક ફિમેલની બોડી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફેસ આવી ગયું કે હોલ બોડી આવી ગઈ તો એને પ્રોટેક્શન માટે એક ડેફિનેટલી એક ફિમેલની પર્સનાલિટી એક થોડી વીક તો ગણવામાં આવે જ છે. એટલે ના પહેલાં પડે જ કે ના આવું ના કરાય કે ભાઈ બાઇક લઈને લોંગ રાઈડ કરવી, બહાર નીકળવું, રસ્તામાં કંઈ છે, કઈ ઇમરજન્સી આવી ગઈ, બાઇકને ટેકલ કરવાનું આવ્યું, કંઈ પણ આવ્યું તો કેવી રીતે કરશો? તો ફર્સ્ટ તો ના જ આવે. બટ યસ, એ કોન્ફિડન્સ શરૂઆતમાં મેં પણ ફેસ કર્યો કે આખા ફેમિલીએ ના પાડી કે ભાઈ
આ નોટ પોસિબલ, તું ગાડી થઈ ગઈ છું, બાઇક તો કંઈ લેવાતી હશે, કંઈ ચલાવતી હશે. અને યસ, આજના દિવસે મારે જસ્ટ જણાવવાનું હોય છે કે હું અહીંયા જઈ રહી છું આજે. એ પણ એટલા એક સિક્યોર ફીલ મને કરે છે બિકોઝ મે બી ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ મેં એમનામાં, મારા જે બી એક્સપિરિયન્સ જે રહ્યા, જેમ મારી પ્રગતિ થતી ગઈ એમ કદાચ એમના કોન્ફિડન્સની પણ પ્રગતિ થતી ગઈ. રચના, તમે આપણે જે હમણાં વાત થતી હતી એ પ્રમાણે તમે કહ્યું કે જ્યારે ભારત 75 વર્ષનો થયો ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી અને એમાં 75 વર્ષ એટલે 75 બાઇકર્સનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. તો એ ઘટના શું હતી આખી, જરા જણાવશો? અહીંયા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ એને સેલિબ્રેટ જ્યારે આખું ઇન્ડિયા કરી રહેલું ત્યારે આપણા મોદી સાહેબે પણ એમનું એ કર્યું કે ભાઈ 75 આપણા જે બાઇકર્સ છે એ આપણું ઇન્ડિયા કેટલું સેફ છે એના હેઠળ આખું ઇન્ડિયાનું ભ્રમણ કરશે. તો એમાં 75 બાઇકરને આખા ઇન્ડિયામાંથી સિલેક્ટ કરવામાં આવ્યા. એમાંથી જેવી રીતે આપણા જે છે કે મોદી સાહેબ મહિલાઓને વધારે જ એન્કરેજ કરે છે, તો એમને બી ત્યાં કર્યું કે ભાઈ 10 મારે મહિલાઓ પણ હોવી જોઈએ 75માં. તો એમાંથી 10 મહિલાઓને સિલેક્ટ કરવામાં આવી આખા ઇન્ડિયામાંથી, જેમાંથી અલગ અલગ સ્ટેટમાંથી એક મહિલાને લીધી. એમાંથી ગુજરાતમાંથી મને સિલેક્ટ કરવામાં આવેલી અને ગર્વ છે કે મેં ગુજરાતને રિપ્રેઝન્ટ કર્યું. ઓકે, એટલે તમે ગુજરાતના એકમાત્ર મહિલા હતા એમાં. ઓકે, હવે મારે પૂછ્યું કે જ્યારે તમે નીકળ્યા એ જે શરૂઆત થઈ, તો તમે ફેમિલીમાં પણ વાત કરી હશે બાબતે, તો તમે જે પ્રમાણે આપણે આગળ વાત થઈ કે તમને સ્ટાર્ટિંગમાંથી હોય કે કોઈ ફેમિલી સાથ ના આપતું હોય, પણ જેમ જેમ તમે શરૂઆત કરી, ફેમિલીને તમારી પર ટ્રસ્ટ બેઠો અને બધું આગળ આગળ વધતા ગયા તમે, અને એ પછી જ્યારે તમારા જીવનમાં એચિવમેન્ટ આવી, સ્વાભાવિક છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ તમને એપ્રોચ કરતી હોય અને ગુજરાતમાંથી એક મહિલા તરીકે તમે રિપ્રેઝેન્ટ કરતા હો, તો ત્યારે ફેમિલીમાં કેવો માહોલ હતો આનો? શરૂઆતમાં તો આખી ફેમિલી એ છે કે 3 મહિના 75 દિવસ એટલે ઓલમોસ્ટ 3 મંથ, અને લોકોના એક વિઝન હોય છે કે ભાઈ લદ્દાખ જવાનું છે, તો પણ એક બહુ મોટો હાઈપ હોય છે મગજમાં ફેમિલીવાળામાં કે લદ્દાખના રોડ આવા છે, લદ્દાખ જવાનું છે. જ્યારે આમાં તો આખું ઇન્ડિયા એટલે કે લદ્દાખ સાથે બી કન્ટિન્યુ કરવાનું છે, તમારે નોર્થ ઇસ્ટ બી કરવાનું છે, 7 સિસ્ટર એન્ડ ઓલ, તો આખું ઇન્ડિયા કવર કરવાનું છે. તો નોટ ઇઝી, કેમ કે તમને બ્રેક મળવાનો નથી, નોનસ્ટોપ તમારે બાઇક ચલાવી રાખવાનું છે. અને આ દરમિયાન ગમે તેટલો એક્સપિરિયન્સ હોય તેમ છતાં બી એક ટાઈમ પર એવું પોતાનામાં પણ કોન્ફિડન્સ થોડોક તો લો થાય કે ભાઈ આખું ઇન્ડિયા જઈએ છે, આવી રીતે આવીશું ને 2 હાથ પગ લઈને ઘરે. કેમ કે ઓફ રોડિંગ પણ ઘણું સારું એવું ઓફ રોડિંગ છે નોર્થ ઇસ્ટમાં, તો બહુ જ છે સારું ઓફ રોડિંગ છે. સો એ દરમિયાન તો ફેમિલીવાળાને પણ એ હતું કે યાર હું જઈ રહી હતી ત્યારે તો બધા જ નર્વસ હતા ફેમિલીવાળા, પણ જે રીતે લાઈવ અપડેટ મળતા રહેતા હતા ફેમિલીને કે હું અહીંયા પહોંચ્યા, અને જે કવરઅપ કરીને જ્યારે અમદાવાદ મારે પાછા આવવાનું થયું ત્યારે ફેમિલી કહેવાય કે કદાચ ફેમિલીની વાત કરતાં હું થોડી ક્વેશ્ચનથી સાઈડ ગઈ, તો મારા પર્સનલ ઓવરવ્યૂ હું તમને શેર કરીશ કે આખું જ્યારે અમદાવાદમાંથી નીકળતા અમે રાજસ્થાન, દિલ્હી અને સદા જે રીતે ઉપર ગયા આખું કવર કરીને આવ્યા ને, ત્યારે કદાચ હું બહુ જ વેઇટ કરી રહી હતી, ફેમિલીની તો કરી જ રહી હતી કે ભાઈ ઘરેથી જ્યારે નીકળી ત્યારે હું હતી અમદાવાદની છોકરી, અમદાવાદમાંથી છું. પછી થોડા આગળ ગયા, જ્યારે સ્ટેટ પછી એક સ્ટેટ પરથી બીજા સ્ટેટ પર જ્યારે જતા ગયા, દેન આફ્ટર હું થઈ મારા સ્ટેટ ગુજરાતની છોકરી. એટલે જ્યારે આખું કવર કરતા જ્યારે પાછા આવ્યા ત્યારે હું બહુ જ વેઇટ કરી રહી હતી કે હું મારા ગુજરાતમાં ક્યારે પ્રવેશ, કે અમદાવાદની વેઇટ નથી કરી રહી, ગુજરાતમાં કે મારે એ જોવું હતું, મારે જોવું છે કે મારે ગુજરાતી બોર્ડ જોવા છે. કેમ કે રોડ ઉપર જે દરેક સ્ટેટ પર જાવ એટલે એમની લોકલ લેંગ્વેજમાં બોર્ડ લગાવેલા હોય, અને રોડ પર જ્યારે બાઇક ચાલતી હોય 4 બાજુ નજર હોય તમારી, અને દેટ ટાઈમ મેં અંદરથી હતું એ ક્યારે યાર કેટલું સરસ લાગે ને ગુજરાતીમાં આપણા બધા રોડ ઉપર જઈએ છીએ ને બધા જ સ્ટોર ઉપર ને ગુજરાતીમાં બેનર્સ લગાવેલા હોય, તો કદાચ ફેમિલીવાળાને મળવા માટે તો એટલી જ આતુર હતી, પણ આ ગુજરાતીના બોર્ડ જોવા માટે પણ એટલી જ આતુર હતી 75 દિવસ પછી. અને ફેમિલી મતલબ આખું ફેમિલી બહુ જ પ્રાઉડ, ફેમિલી સાથે પણ ઘણી એવી કદાચ 100થી પણ વધારે લોકો હશે જે મારા વેલકમ માટે આખી ફેમિલી સાથે બધા ઉભેલા, અને વોર્મ વેલકમ ફેમિલી તરફથી બહુ જ અમેઝિંગ રહ્યું. કદાચ અમદાવાદના સારા એવા રીતે મોટા બેનર્સ લગાવેલા, હોર્ડિંગ્સ લગાવેલા ફેમિલીએ, અને વેલકમ કરેલું. એ દરમિયાન બધાની આંખો ભીની હતી પ્રાઉડ મુમેન્ટ સાથે.
એટલે અમે પ્રાઉડ તો હોય જ, કેમ કે ઘટના જેવી છે કે ગુજરાતની મહિલાનું જ્યારે 75 બાઇકર્સમાંથી તમારું સિલેક્શન થતું હોય ત્યારે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. હવે મારે પૂછવું છે કે અમે એવું જાણ્યું છે કે જ્યારે બુલેટ લઈને તમે નીકળતા હો છો લોંગ રાઇડ ઉપર તો એના કોસ્ટ્યુમ પણ હોય છે, તો એની કોસ્ટ શું હોય છે? કોસ્ટ એની એમ કહી શકાય કે એનું જે રાઇડિંગ જેકેટ છે કે પેન્ટ છે એટલે એમ કહી શકાય કે 15,000-1,000નો તમે ખર્ચો કરો, 15-20,000નો, તો તમારા ઓલમોસ્ટ આખા ગિયર બેઝિક તમારા આવી જાય. બટ એની સાથે ગિયર સાથે તમારી સેફટી સંકળાયેલી છે. એટલે અમે એવું નથી કે બાઇક લઈને નીકળ્યા, બાઇક લઈને તો એમ કહી શકાય ને કે બાઇક આજે મને અહીંયા રેકગ્નાઇઝેશન મળી રહ્યું છે કે તમે અત્યારે મને અહીંયા બોલાવી છે પ્લેટફોર્મ પર, અને જે હું રેકગ્નાઇઝ બાઇકર તરીકે કરી, તો શું રોડ ઉપર રોજ ઓફિસ જાય છે ઘણા બધા માર્કેટિંગ વાળા હશે કે જે 100+ કિલોમીટર રોજ કરતા હશે, તો શું એ બાઇકર ન કહેવાય? ડેફિનેટલી એ પણ બાઇકર કહેવાય. બટ વોટ ધ ડિફરન્સ? તો કહી શકાય કે અમે જે સેફટી ગિયર સાથે, કે જ્યારે ટેમ્પરેચર બહારનું અને અંદરનું બે ટેમ્પરેચરમાં બહુ મોટો ફરક હોય છે, તમે આખા કરસેવા થી અંદર નીતરતા હો, તેમ છતાં પણ એ ગિયરની વેલ્યુ કરીને, રિસ્પેક્ટ કરીને, વિધાઉટ ગિયર અમે ક્યારે બાઇક નથી ચલાવતા. તો એ જે ડિફરન્સ છે એ બહુ મોટો ડિફરન્સ છે. એટલે અમે લોકો ખાસ એમ કહીએ કે સેફટી સાથે તમારી હોબીને તમે હેલ્મેટની વાત કરીએ છીએ આપણે, તો જે નોર્મલ હેલ્મેટ હોય છે એ હેલ્મેટને જે બાઇકર્સ જે હોય છે, જે લોંગ તમે જે આખું ભારત કવર કરીને આવ્યા છો, તો એ જે તમે હેલ્મેટ પહેરો છો એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? એમાં ડેફિનેટલી એક તો પહેલાં છે કે હેલ્મેટમાં પ્રોટેક્શન, પહેલાં તો અમે ફિમેલ હોઈએ કે કોઈ બી તમે લોકો ખાસ રિકમેન્ડ કરીએ કે ફોટોગ્રાફી કે શોબાજીમાં ના જાઓ, ફૂલ ફેસ હેલ્મેટ લો જેથી કરીને તમારું ફૂલ ફેસ આખું જ કવર થાય. એમ કહીએ કે આખા આપણા અત્યારે હાલની લેટેસ્ટ વાત કરીએ તો આપણે હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે કે ભાઈ હેલ્મેટ આગળ પાછળ બેઠેલા બંને ચડાય હેલ્મેટ મસ્ટ વિયર કરવાના છે. તો એપ્રિશિએટ એન્ડ રિસ્પેક્ટ કે આ જે ચુકાદો અમે લોકો તો આને ફોલો કરીએ જ છે, અને બધાને અમે લોકો કહેતા હોઈએ છીએ કે મસ્ટ વિયર હેલ્મેટ. આખા જ આપણી બોડીમાં એમ કહેવાય કે ડેલિકેટ જો કોઈ પાર્ટ હોય તો એ તમારું બ્રેઇન છે. કદાચ હાથને કંઈ થાય કે પગને કંઈ થાય કોઈ ઓર્ગનને, તો તમે સર્વાઈવ કરી શકો છો, વાંધો નથી. પણ જો તમારા બ્રેઇનને કંઈ થશે તો અઘરું છે. તો મસ્ટ વિયર હેલ્મેટ. અને અમારા જે હેલ્મેટ હોય છે એની અંદર એક તો પહેલાં છે અમારે લોંગ રાઇડ કરવાની હોય છે, તો એ લાઇટ વેઇટ હોય છે જેથી કરીને કેમ કોન્સ્ટન્ટ અહીંયા એનું વેઇટ આવતું હોય સ્પાઇન પર, તો એ અમારા લાઇટ વેઇટ હોય છે અને ફૂલ પ્રોટેક્શનવાળા હોય છે કે જે તમારા અનબ્રેકેબલ હોય છે. તમે ગમે તે હાઈ સ્પીડમાં બી જાઓ તો પણ સારા એવા એમ કહી શકાય કે 90-95% તમને પ્રોટેક્ટ કરી શકે છે. બીજું પૂછું કે જ્યારે તમે ગ્રુપમાં જર્ની કરતા હો છો બધા રાઇડર્સ સાથે સાથે, તો ઘણી બધી વાર એવું થતું હોય કે તમે એક હાઈવે ઉપર ચડ્યા પછી બધાને લગભગ એક સ્પીડ આગળ પાછળ થઈ જતી હોય ટ્રાફિકના કારણે, તો એવું કોઈ વાર એવું બને કે તમે છૂટા પડી ગયા હો ત્યાંથી, તો કોમ્યુનિકેશન કેવી રીતે કરો તમે? કેમ કે તમે હેલ્મેટ પહેર્યું હોય તો અમે એવું સાંભળ્યું છે કે હેલ્મેટમાં પણ માઇક્રોફોન્સ વાળા આવે છે, ડિવાઇસ હોય છે મારા ઇન્ટરકોમ લગાવેલા હોય છે. જે બેઝિકલી મારી વાત કરું તો મારી પાસે જે સ્કાલાનું ઇન્ટરકોમ છે, જે અમે લોકો બ્લૂટૂથ ઇન્ટરકોમ હેલ્મેટ પર લગાવતા જ હોઈએ છીએ, જે સેટેલાઇટ સાથે કનેક્ટેડ હોય છે અને 5 કિલોમીટરની રેન્જ હોય છે. એટલે વિધાઉટ મોબાઈલ નેટવર્ક એનાથી તમે ઇઝીલી એકબીજાના કોન્ટેક્ટમાં રહી શકો છો. પછી એવું કોઈ દિવસ બન્યું ખરી કે કોઈ વ્યક્તિ તમારાથી છૂટું પડી ગયું છે, તો પછી તમારા જે ડેસ્ટિનેશન ઉપર પહોંચો, તમે પહોંચી ગયા છો અને તમારો કોઈ પર્સન છૂટી ગયો છે અને કદાચ એના લોકેશન પણ નથી ચાલી રહ્યું, તો તમારો કેવી રીતે કોન્ટેક્ટ કરશે? તમે બધા સાથે મળી જાઓ, એના માટે શું થતું હોય છે? યસ, પહેલાં તો અમારે એવું હોય છે કે જ્યારે પણ અમારી રાઈડ સ્ટાર્ટ થાય, બિફોર રાઈડ ડેફિનેટલી તમે જેમ કીધી એમ બધાની સ્પીડ ડિફરન્ટ હોય, તો નોટ પોસિબલ કે બધા એક સાથે ચાલી શકે લોંગ રાઈડ ઉપર. તો અમે લોકોનું નેક્સ્ટ સ્ટોપ ડેસ્ટિનેશન અમારું ફિક્સ હોય કે આટલા કિલોમીટરે આ જગ્યા ઉપર આપણે બ્રેક લેવાનો છે, તો કોઈ પોતાના કમ્ફર્ટેબલ સ્પીડથી જઈ શકે છે એ લોકેશન પર ત્યાં. એટલે કદાચ કોઈ પાછળ બી રહી ગઈ છે તો એ જગ્યા ઉપર એની વેઇટ થશે, આવશે. હવે મારે તમને એવું પૂછવું છે કે જ્યારે એક મહિલા તરીકે તમે જ્યારે 4 ધામની યાત્રા કરી, અને 4 ધામની યાત્રામાં એવું છે કે લગભગ ભારતના ઘણા બધા સ્ટેટને તમે કવર કર્યા હશો, અને સ્ટેટ વાઇઝ તમારો હોલ્ડ પણ રહ્યો હશે કે તમારું પૂરી વન થયું હશે, તો ત્યાંના કલ્ચર વિશે થોડી અમને જણાવો કે ત્યાંના કલ્ચર સ્ટેટ વાઇઝ કેવા રહ્યા છે. ખાસ કરીને એ કહ્યું કે જ્યારે તમે કોઈ એક 4 ધામની યાત્રામાં પહોંચ્યા છો કોઈક જગ્યાએ,
કે ત્યાં તમને કોઈ વિધરનો જે સામનો કરવામાં આવ્યો છે એના વિશે જરાક. ચારધામની વાત કરીએ ઉત્તરાખંડના, જે કે મેં જર્ની કરી કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી, તો એ ચારધામમાં એવું છે કે હાઈએસ્ટ અમારે વેધરનો સામનો કરવો પડે છે કે વેધર બહુ જ ફ્લક્ચ્યુએટ થતું હોય છે કે ક્યાંક મોન્સૂન, ક્યાંક સ્નો, ક્યાંક ગરમી, ક્યાંક ઠંડી. તો એ કન્ટિન્યુઅસલી હવે ઓન રોડ તમે જ્યારે જઈ રહ્યા છો તો તમને ફીલ આવે કે અહીંયા આગળ જ બ્લેક છે, કાળું છે, આગળ વરસાદ પડવાનો છે. ઓર ઘણા બધી જગ્યા પર તો તમને ઉભા દેખાય કે જો ત્યાં ઓલા પર્વત પર વરસાદ પડી રહ્યો છે ને અહીંયા કશું નથી. સો એ તમે ભીના પણ છો તો આગળ જાઓ તો ત્યાં ક્યાંક તડકો બી નડી જાય, ક્યાંક તડકોમાં છો સડનલી ક્યાંક સ્નો પણ આવી જાય, એવા પણ મને એક્સપિરિયન્સ થયા છે. તેની સાથે કન્ટિન્યુઅસલી તમારે સર્વાઈવ કરવું જ પડે અને ક્યાંક બોડી બી તમારું પાછું પડે છે, પણ એ જ તો છે. એન્ડ એટલું છે કે પર્સનલી મારી જે સોલો રાઈડ હતી એની અંદરનો મારો જે પર્સનલ એક્સપિરિયન્સ કહું તો અહીંયા પણ એક મને બહુ સારો એવો એક્સપિરિયન્સ રહ્યો કે કદાચ ગુજરાતીઓ તો એવું કોઈ આખા વર્લ્ડમાં એવી કોઈ જગ્યા નથી ક્યાં ગુજરાતી ના હોય. અને એમાં એ ચારધામની વાત કરીએ તો હાઈએસ્ટ ગુજરાતી ત્યાં તમને જોવા મળે કે લોકો ચારધામની યાત્રા કરતા હોઈએ છે. તો જ્યારે મારી હેલ્મેટ ઉપર છે ને કે મેં પોની લગાવી છે, જ્યાંથી દૂરથી ખબર પડે કે આ ફિમેલ જઈ રહી છે. અને તો જ્યારે હું જઈ રહી હતી ત્યારે ઘણા બધા આપણા ગુજરાતી હતા અને ગુજરાતી જેવા જોવે બાઇકની પાછળ જીજે અઢાર અને જે રોડ ઉપર કદાચ ત્યાં મને હોમલી ફીલ થયું છે ચારધામ જ્યાંથી બી જે બી રોડ ઉપરથી બાઇક નીકળી રહ્યા કન્ટિન્યુઅસલી લોકો બૂમ પાડે કે જીજે 18 એટલે એમને એક એવી ખુશી મળે કે અમારે કોઈ ગુજરાતી બાઇક લઈને નીકળ્યું છે. યસ, એટલે એ લોકો પ્રાઉડ કે ગુજરાતી અને બી ફિમેલ જે હેલ્મેટ થી જ ખ્યાલ આવી જાય કે આ ફિમેલ જઈ રહી છે અને દૂરથી જે કે ભાઈ આપણી એક ફિમેલ અહીંયાથી ગુજરાતથી અમદાવાદથી જીજે 18 અમદાવાદથી લઈને અહીંયા સુધી આવી છે. એટલે એક પ્રાઉડ ઘણા બધા લોકોએ મતલબ પર્સનલી આવીને રસ્તા ઉભા રાખીને કેટલા બધા લોકોએ ફોટોગ્રાફી પણ કરી છે કે એક પ્રાઉડ મુમેન્ટ છે કે યાર એક ગુજરાતી દીકરી છે કે અહીંયા સુધી આવે છે. ભારતનું સૌપ્રથમ ગામ એટલે કે માણા, અને તમે ત્યાં પણ જઈને આવ્યા છો. તો માણા ગામ જે છે તો ત્યાંના લોકો કેવા છે, ત્યાંનો માહોલ કેવો છે અને ટોચ ઉપરનું ગામ છે આખું. તો જ્યારે તમે બાઇક લઈને ત્યાં પહોંચ્યા હતા તો શું તમને ત્યાંનો અનુભવ હતો એ માણા ગામ? કેમ કે ભારતનું સૌપ્રથમ ગામ અને આપણે બધાને એવું છે કે જે પ્રથમ વસ્તુઓ બની હોય એનો ક્રેઝ અલગ હોય છે આખો, અને ભારતનું સૌપ્રથમ ગામ છે તો એના વિશે જરા. ત્યાં એક ટી સ્ટોલ છે, ફર્સ્ટ ટી સ્ટોલ કહેવાય કે ભાઈ આપણું ફર્સ્ટ છે જે તો એક ટુરિસ્ટ પ્લેસ ઉપર છે તો એટલા બધા એક તમને એક પ્રાઉડ ફીલ આવે કે યાર આ આપણું ફર્સ્ટ છે. સો ત્યાં એક દરેકના ફેસ ઉપર ત્યાં જેટલા બી ટુરિસ્ટ બી આવતા હોઈએ છે અને ત્યાંની જે જગ્યા ત્યાંના લોકો ઘણા બધા સપોર્ટિવ છે અને એક કદાચ ત્યાં જેટલા બી ટુરિસ્ટ આવેલા દરેકના ફેસ ઉપર એક પ્રાઉડ વાળી સ્માઇલ હોય છે કે આપણે આ ફર્સ્ટ એમ કહેવાય કે ભારતના ફર્સ્ટ સ્ટોર ઉપર ઊભા છે કે આ લેન્ડ ઉપર ઊભા છે કે જેની છે મતલબ એને ડિસ્ક્રાઇબ કરવી થોડી એ છે. અચ્છા, ગામના લોકો કેવા છે ત્યાં તમે કદાચ મળ્યા હશો તો? યસ, વેરી સપોર્ટિવ, નોર્મલ આપણા જેવા જ લોકો છે ત્યાં બી. એટલે અમે એવું કદાચ આપણે માધ્યમો થકી એવું વાંચવા પણ મળ્યું હશે કે ઘણી બધી વાર એવું થાય કે કોઈ ત્યાં જાય એટલે એક પાણીની બોટલ 10 રૂપિયાની મળતી તો 50 રૂપિયામાં આપે. ઘણી બધી વસ્તુ એક્સપેન્સિવ આપણને આપે કે ભાઈ 12 ગામથી પ્રવાસી આવ્યો છે, બીજી વાર આવવાનું નથી. એટલે આવા કોઈ અનુભવ તમને થયેલા ખરી? ના, જરા પણ નહીં. અચ્છા, એટલે કે જે આપણે પર્સનલી વાત મારી કરું તેવા કોઈ પણ જો આખું ઇન્ડિયા આટલું ટ્રાવેલ કર્યું છે પર્સનલી મને ક્યાંય એવા એક્સપિરિયન્સ નથી. એટલે કે આપણે જેવું માનીએ છીએ કે વસુદેવ કુટુંબકમમાં આપણે માનીએ છીએ, એટલે એ ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે તમારા અનુભવથી જે અત્યારે અમે તમારી સાથે ત્યાં સફર કરી રહ્યા છીએ એટલે અમારે એવું જ જાણવું છે કે ખરેખર લોકોને જે ભ્રમણાઓ છે કે અમે ત્યાં જઈશું તો અમને લૂંટી લેવામાં આવે છે કે આજ અમે અમારા દર્શકોને કહીએ છીએ કે રચના વોરા છે કે જે બાઇક લઈને પોતે ત્યાં બધી જગ્યાએ ફરી છે, એણે જોવું છે. એટલે કે જે બધી ભ્રમણાઓ છે ખોટી છે. ભારત એક એવો દેશ છે કે જે ખાલી જોવા લાયક નથી, એ નિહાળવા લાયક દેશ છે. અને જે નિહાળીને જે આપણી સાથે બેઠા છે આપણે એમની પાસેથી હજુ પણ વધારે જાણીએ. હજુ મારે તમને પૂછવું છે કે ખાસ આપણે જે આપણા ભારત દેશની જે બ્યુટી કહેવાય છે કે જે આપણે તમે કહો છો ને કે બોડીનો જે ભાગ માથું જે મહિલાનું એક ઘરેણું છે, એવી રીતે સેવન સિસ્ટરની જ્યારે આપણે વાત કરીએ છીએ, જ્યારે તમે સેવન સિસ્ટરમાં નીકળો છો અને ભારતનો સૌથી વધારે શિક્ષિત રાજ્યો જે છે
સૌથી સારામાં સારા સુંદર રાજ્યો છે કે જે લોકો સ્વચ્છતાને પોતાની ભગવાનની જેમ રાખે છે, કે સ્વચ્છતા એમના માટે સર્વોપરી છે. તમે ત્યાં ગયા છો તો એ રાજ્યો વિશે થોડું અમને જણાવો. શિક્ષિત રાજ્ય એટલે એમ કહી શકાય કે ચોપડિયું જ્ઞાન જ શિક્ષિત. હું તો એવું કહું છું કે ખરેખરમાં જે તમારા સંસ્કાર ને તમારી જે હોસ્પિટાલિટી જે હોય છે એ કોઈને બી તમે આપો છો, હોસ્ટ કરો છો, તો એ આઈ થિંક રિયલ મિનિંગમાં શિક્ષિત કહેવાય. હું જ્યારે પર્સનલી એમ વાત કરીશ કે જ્યારે સેવન સિસ્ટરમાં ત્યાં એક તો પહેલાં તો ઇન્ડિયાની સૌથી વધારે એમ કે બ્યુટી જે છે આખા ઇન્ડિયામાં એ ત્યાં છે. જો તમારે યુ આર નેચર લવર તો તમારે ત્યાં મસ્ટ વિઝિટ કરવી જોઈએ, ત્યાં જવું જોઈએ. અને ત્યાંના લોકો પણ એટલા મતલબ કદાચ એ લોકો જો બ્યુટી નેચર ફિમેલ પણ એમ તમે જુઓ તો ત્યાંની ફિમેલ બહુ જ સુંદર છે, બ્યુટી એમની પાસે. પણ તેમ છતાં પણ જ્યારે કોઈ બી ફિમેલ એમની આગળ લાવે છે તો ફર્સ્ટ એમના એ ફર્સ્ટ વર્ડ આપણે અહીંયા બી વાત કરીએ ને તો એક ફિમેલ કોઈ બીજી ફિમેલને ઇઝીલી કહે કે યુ લુકિંગ સો બ્યુટીફુલ. બહુ રેર એવું બને. બટ ત્યાં એ ફર્સ્ટ છે, કોઈ બી ફિમેલ આવે એમની સામે તો મેં પર્સનલી બહુ જ એક્સપિરિયન્સ કર્યો છે. તો ફર્સ્ટ ત્યાંથી એ જે સ્માઇલ સાથે યુ લુકિંગ સો બ્યુટીફુલ, તો એ જે છે એક તો પહેલા તમારો બોન્ડિંગ ત્યાં થાય. અને એવા પણ એક્સપિરિયન્સ થયા છે કે ત્યાં તમારે ક્યાંય હોમ સ્ટે છે, કોઈ જગ્યા ઉપર તમારે ઇમરજન્સી ત્યાં રહેવું જ પડે એવું છે, તો એવા જગ્યા ઉપર એ લોકો ઘરની બહાર એ લોકો સુઈ જાય છે અને તમને ઘર આપે છે. મતલબ આ જે છે કદાચ આખા ઇન્ડિયામાં એક જ જગ્યા એવી છે નોર્થ ઇસ્ટમાં ઉપર કે જ્યાં ટાઈપની એટલે તેને સેવન સિસ્ટર કહેવામાં આવે છે. બ્યુટી છે ભારતની. બીજું એવું પૂછવું છે કે જે પ્રમાણે તમે ભારત એક એવો દેશ છે કે રાજ્ય બોલી બદલાય છે અને રાજ્ય ખાણું પીણી પણ બદલાય છે. તો તમે ત્યાંના ફૂડ પણ માણ્યા હશો. સ્વાભાવિક છે કે ત્યાં જવાનું થાય એટલે તેની જે વાનગી છે ખાધા વગર તો ના રહીએ. ભારતના કોઈક એવું રાજ્ય કહો કે જેનું ખાવાનું તમે એવું કહી શકો કે વાહ, બધી જ વાનગીઓ એવી છે કે જેની પોતાની એક આગવી ઓળખ છે. પણ મારે તમને એવું પૂછવું છે કે ભારતના કોઈક રાજ્યની એવી વાનગી કયો કે જે તમને ગમી હોય ને તમે કોઈકને કહેશો કે આ માણવા લાયક છે ને ખાવા લાયક છે. ગુજરાત. ધીસ ઇઝ ફેક્ટ. નોટ ઓનલી કે હું ગુજરાતી છું એટલે નહીં, બટ આટલી બધી વેરાયટી ઓફ ફૂડ તમને આખા આજે સ્નેક્સ વાળો આપણે નાસ્તાનો જે કલ્ચર છે એ મને બહુ જાણીને નવાઈ લાગી કે આખું ઇન્ડિયા ફર્યા પછી સાલું આપણે અહીંયા જ છે. આજે નાસ્તા કરવાના 4 વાગે એટલે આ જોઈએ, આ જોઈએ, બ્રેકફાસ્ટમાં આટલી બધી વેરાયટી જોઈએ. આ જે છે એ ગુજરાતમાં જ છે જે આપણને આટલું બધું વેરાયટી ઓફ ફૂડ છે. બીજે બધા લોકો બહુ સિમ્પલ લિવિંગ જીવે છે, પણ આપણે બધા એમ એવું કહી શકાય કે જમવા માટે જીવીએ છીએ. એટલે બધી જ જે વાત કરી તમે જે બધા સ્ટેટમાં ફર્યા છો, આપણે પાછા એ વાત ઉપર આવીશું કે જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ભારત મનાવી રહ્યું છે અને હજુ પણ ચાલી રહ્યું છે. 75 બાઇકર્સમાંથી ગુજરાતી મહિલા તરીકે તમારું પસંદગી થઈ, તો એ પસંદગીનો જે આખો કાર્યક્રમ જે હતો એ લગભગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કરેલો, તો એમાં તમારું સિલેક્શન કેવી રીતે થયું અને એની સિલેક્શનનો ક્રાઇટેરિયા શું હતો? એમાં સિલેક્શનના ક્રાઇટેરિયામાં તમારા એક્સપિરિયન્સ હતા, રાઇડિંગ એક્સપિરિયન્સ હતા, ઘણા બધા બેઝિક ફોર્માલિટીઝ બી હતી જે ડોક્યુમેન્ટ્સ એન્ડ ઓલ આપવાના હતા. અને ઇવન ત્યાં તમારા લોકલ રાઇડર્સ સાથે તમારા રિવ્યૂ પણ લેવામાં આવી રહ્યા હતા, બિકોઝ આ કોઈ એવી વાત 3 મંથ તમારે રહેવાનું છે ઘરની બહાર. એન્ડ બીજા બધા બી કો રાઇડર્સ પણ હતા જે એમની સાથે આટલું બધું, તો તમારો બી બિહેવિયર એવો જોઈએ જે હળી મળીને તમે આટલા દિવસ એ કરી શકો. તો બધા ક્રાઇટેરિયા તમારા ફર્સ્ટ તો એક્સપિરિયન્સ જ મેઇન હતો, સ્કિલ છે કેમ કે બધા ટેરેનમાં બાઇક ચલાવવાની હતી, તો તમારા એક્સપિરિયન્સ છે એ બધાની સાથે આખું સિલેક્શન પ્રોસેસ કરવામાં આવેલું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે સ્પોર્ટ્સને લઈને કરે છે, ક્યાં એવી ભારતની અંદર બાઇક્સના લઈને કોઈ એવી સ્પોર્ટ્સ છે કે ગેમ્સ જેમ કે આપણે ઓલિમ્પિકની વાત કરીએ છીએ, કોમનવેલ્થની ગેમ્સની વાત કરીએ છીએ, એશિયન ગેમ્સની વાત કરીએ, એવી કોઈ દિવસ એવું થયું ખરી કે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બાઇક્સને લઈને કોઈ જેવી ગેમ્સ નથી જે સ્પોર્ટ્સ કહી શકીએ એને. હોર્સ રાઇડિંગ પણ છે જે સ્પોર્ટ્સ છે જે ઓલિમ્પિકમાં પણ રમાય છે,
તો તમને એવું થાય છે ખરી કે તમારા બાઇકર્સના ક્લબ્સ પણ હોતા હોય છે, યસ, તો તમને એવું થયું છે કે ક્યારેક કે ભાઈ આની પણ કોઈ એવી રમત કે એવી સ્પોર્ટ્સ હોવું જોઈએ? હોવું જોઈએ, ડેફિનેટલી હોવું જોઈએ. કે અને ઇવન અમે પણ જ્યારે પણ ગવર્મેન્ટ સાથે કંઈક થાય છે ત્યારે અહીંયા આને પણ એક એક્ટિવિટીના સ્પોર્ટ્સમાં એને કાઉન્ટ કરે Yes. અને એવી અમારી અપીલ હોય જ છે. અચ્છા, બીજી જ્યારે વાત કરીએ છીએ કે તમે રાઈડ કરતા હોવ છો અને તમારા પ્લાન લગભગ પહેલાંથી ફિક્સ થઈ જતા હોય છે કે ભાઈ આ મંથમાં આપણે આ જગ્યાએ જવાનું છે. હવે મને એ કહ્યું કે તમે જ્યારે શરૂઆત મેરેજ પહેલાં જ કરેલી બાઇક રાઇડની, તમારા લગ્ન થઈ ગયા પછી કેમ કે એવું થતું હોય કે તમારી જવાબદારીઓ હવે વધી જાય છે તમારી ઉપર, કે મમ્મી પપ્પાના ઘરે હોય ત્યારે એવું હોય કે થોડી ફ્રીડમ હોય તમને, કે મોડા ઉઠવું, ઈચ્છા પડે ત્યારે ખાવાનું, મમ્મી પપ્પા જે હોય તમને ખાવાનું કે. હવે એક પત્ની તરીકે જ્યારે તમે કોઈના ઘરે છો અને સાથે સાથે તમારો શોખ પણ છે, તો ત્યાં હવે તમને કોઈ અડેલ ઊભા થયા, તમારા હસબન્ડે તમને રોક્યા હોય કે કોઈ તકલીફો ઊભી થઈ હોય? બેઝિકલી જોવા જઈએ તો ખાલી ભારતની જ વાત નથી થતી, ઓલ ઓવર વર્લ્ડમાં કોઈ પણ ફિમેલના જ્યારે પણ મેરેજ થાય છે તેની લાઈફ બદલાય છે. યસ, હા, 360 આખી લાઈફસ્ટાઈલ બદલાય છે અને ઇવન એને જ્યારે ચાઇલ્ડ થયા પછી એનાથી પણ વધારે બદલાય છે. કદાચ મે બી એ કેરેક્ટર જ આખું ધીરે ધીરે બદલાવા લાગે Yes. છે. જે બિફોર મેરેજ જે ગર્લી હોય છે આખું જ બદલાઈ જાય છે. તેવું જ ક્યાંક મારી પાસે પણ, મારી સાથે પણ બન્યું. અને જવાબદારીઓ જે આવે છે ડેફિનેટલી એ જવાબદારીઓ સાથે મારે પણ બહુ બધી જવાબદારીઓ આવી, બહુ બધા સ્ટ્રેસ બી, દરેકની કેપેસિટી હોય છે સ્ટ્રેસ અને કેવી રીતે ટેકલ કરવાની. તો મે બી દેટ ટાઈમ મારી બી એજ 20 to 23 યર્સની હતી. તે વખતે સ્ટ્રેસ ઘણા બધા આવ્યા, ઘણી બધી વસ્તુ છે એના લીધે ઘણું બધું મેડિકલ પણ આવ્યું ઇમરજન્સીમાં, કે થાઇરોઇડ, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને તો આ બધા દરમિયાન એક એમ કહેવાય કે ધીરે ધીરે હું બેડ તરફ જતી ગઈ હતી, કે હું નોર્મલ લાઈફસ્ટાઈલ બહુ નાની એજમાં એમ કહેવાય કે બેડ પર પથારી બસ જ એમ કહેવાય કે થઈ ગયેલી એક ટાઈમ પર. સો ને એક અંદરથી ઓલવેઝ સ્ટ્રેસ એટલા માટે હતું બીકોઝ ઓફ મારે સ્ટીરિયોટાઇપ જે લાઈફ છે હાઉસવાઈફની, કે દેટ ટાઈમ હું હાઉસવાઈફ હતી, તો એ જે સ્ટીરિયોટાઇપ લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલને નહોતી ફોલો કરવી, કે નહીં આમાંથી કંઈક અલગ કરવું છે, કે ફિમેલ માટે એવું જરૂરી નથી કે મેરેજ થઈ ગયા, ચાઇલ્ડ આવી ગયું તો એ જ લાઈફ ટિપિકલ, એ જ લાઈફ એ ફિક્સ છે કે ભાઈ આ જ રીતની લાઈફ જીવવાની જ છે. એ દરમિયાન એ પછી જ્યારે ડૉક્ટર સાથે વાત થઈ ને ડૉક્ટરે કીધું કે રચના હવે જે તારું ચાઇલ્ડ છે, ત્યારે મારો 3 વર્ષનો સન હતો અને હતું કે ભાઈ લાઈફમાં શું આ બેડ જ તમારે ચૂઝ કરવી છે લાઈફમાં, કે લાઈફમાં તમારે કંઈક કરવું છે બીકોઝ ઓફ, અને કરો ના કરો તો અલગ વાત છે, પણ તમારી બહુ ઇમ્પોર્ટન્સ છે તમારા સન માટે. હા, કેમ કે મધરનો રોલ એક ડિફરન્ટ હોય છે દરેક ચાઇલ્ડ માટે. તમે ગમે તેટલા એજના થઈ જાય, મમ્મીની જગ્યા કોઈ ના લઈ શકે. તો એવી રીતે હતું. એટલે ત્યાં ક્યાંક એટલું મને ખ્યાલ આવ્યો કે બેઝિક બધા જ મોસ્ટલી એવું હોય કે ચાઇલ્ડ ઉપર ફોકસ કરતા હોય અને પોતાના ઉપરથી ધ્યાન હટાવી દે. તો દેટ ટાઈમ મેં એક ડિસાઇડ એવું કર્યું કે હું ફર્સ્ટ મારા ઉપર ધ્યાન આપીશ, અને જો હું મારી સેલ્ફ લવ કરી શકીશ, મારી જાતને પ્રેમ કરી શકીશ ને, તો મારો સન તો ઓટોમેટિક એ બી હેલ્ધી જ રહેવાનો છે, એ પણ સારું જ રહેવાનો છે. બટ હું જો એને ઉપર ધ્યાન આપું છું તો હું ક્યાંક ને ક્યાંક મારી સાથે એ કરું છું. જો હું, કેમ કે મેક્સિમમ ફિમેલને હોર્મોનલ ઇમ્બેલેન્સના પ્રોબ્લેમ્સ હોય છે, ચીડચીડો સ્વભાવ થઈ જાય, પછી એવું હોય કે ભાઈ એની અંદર બાળક બી આવી ગયું તો પછી એટલે ફર્સ્ટ એટલે એ દરમિયાન એટલે મેં મારી હોબી ઉપર ચૂઝ કરી કે મારે મારા માટે જીવવું છે. અને ધીરે ધીરે જે મારા ચાઇલ્ડહુડ ડ્રીમ હતા કે બાઇક સાથેનો એટેચમેન્ટ, લગાવ, ધીરે ધીરે એની પર તરફે ધ્યાન દોર્યું, અને ધીરે ધીરે ક્યારે એની પર તરફ બાઇક લીધી, અને જે રીતે બાઇકમાં મારી પ્રોગ્રેસ થઈ રહી હતી, મારા એક્સપિરિયન્સ વધી રહ્યા હતા, તેમ તેમ મારી લાઈફમાંથી એક ગોળી રિમૂવ થઈ રહેલી, અને ક્યાંક ને ક્યાંક હું હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ હું જઈ રહેલી. ક્વેશ્ચન ના કરો છો છતાં પણ કરું છું કે જ્યારે તમારા મેરેજની વાત ઘરમાં ચાલતી હતી તો બાઇક તો ચલાવતા હતા, જ્યારે તમને તમારા અત્યારના હસબન્ડ જ્યારે તમને જોવા આવેલા તો ત્યારે તમે એમને વાત કરેલી ખરી આવી કે હું તમારી સાથે તમારા ઘરે આવ્યા પછી પણ હું બાઇક રાઈડ તો નહીં છોડું? પણ મેં તમને એ જ, મેં પહેલા બાઇક ચલાવી જ નથી, મારા ચાઇલ્ડ પછી મેં બાઇક ચલાવી, તે પછી મેં બાઇકને ચૂઝ કરી. ત્યારે હું ડ્રીમની વાત કરું છું.
કે તમારું ડ્રીમ ના, છે? પણ એ પહેલા મેં જ નહોતું વિચાર્યું કે Okay. હું મને બાઇક અચ્છા. કોઈ ફિલ્મમાં કે કોઈમાં ક્યાંય Okay. જોઉં કે ફિમેલ હા, બાઇક હા. ચલાવે છે હા. તો મને જોવી બહુ જ ગમે Okay. બટ ક્યારેય બી નહોતું વિચાર્યું કે જે જોવું ગમે છે હા. તો હું પણ બાઇક ચલાવી શકું છું, Okay. હું પણ બાઇક ઉપર સ્ટેરિંગ પકડી શકું છું, હું પણ બાઇક ચલાવી શકું છું. એ ક્યારેય વિચાર્યું જ નહોતું. હા. જ્યારે બેડ વાળી સિચ્યુએશન આવી અને ત્યારે હા. મને ધીરે ધીરે લાગ્યું કે બાઇક હું પણ ચલાવી શકું છું. કેમ એટલે આવો વિચાર હું ક્યારે તમને રોકું છું એટલા માટે, તમે જે વાત કરી છે એક બહુ સારી વાત છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, તમારી વાત નથી કરતો, કે જ્યારે એ કોઈ માંદગીમાં સપડાય છે અને જ્યારે બેડ ઉપર પડ્યો છે ત્યારે એને ઊભા થવા માટેની એક જ ઓપ હોય છે કે એના સપનાઓને જીવવાની કોશિશ કરે તો સ્વાભાવિક છે કે રોગને પણ સામનો કરીને ઊભો થઈ શકે છે. અને આપણી સાથે એનું ઉદાહરણ રચના વોરા છે. હું ઇવન મારી વાત હું એવું નથી કહેતી કે હું બાઇક રાઈડ કરું છું તો બધા જ બાઇક રાઈડ કરે, બાઇક રાઈડ હા, હું પોતાના સપનાઓની વાત કરું છું. એક્ઝેક્ટલી. એટલે મારો મેસેજ ઓલવેઝ એક ફિમેલને હોય Yes. છે કે તમારી જે પણ હોબી હોય, ઇવન યુ લવ ટુ સ્ટીચિંગ તમને ગમે છે Yes. કે તમને કંઈ પણ તમારી બિઝી શેડ્યુલમાંથી એ તરફ થોડોક ટાઈમ કાઢો, પોતાના હોબી ઉપર ફોકસ Yes. રાખો, કેમ કે એક જ વસ્તુ એવી છે કે જે તમને રિયલ સ્માઇલ આપી યસ. શકશે, હા. જે હેપીનેસ આપી શકશે. હા. બાકી એમ કહેવાય કે તમારું પર મંથ 2 લાખ રૂપીસ બી સેલરી હશે ને તો પણ એ ફેસ ઉપર રિયલ સ્માઇલ નહીં આવી શકે. યસ. તમારી ફર્સ્ટ જર્ની બુલેટ રાઇડની વાત કરી રહ્યો છું, એ કઈ હતી, ક્યાંથી ક્યાં સુધી હતી અને કેટલા દિવસની હતી? જો ફર્સ્ટ મેં બાઇક પહેલા તો મેં કીધું કે હું મારી જાતે બાઇક લઈને ઘરે Yes, આવીને હા. બાઇક મેં ચલાવી. એના પછી કદાચ 1 વીકની આસપાસ જ મેં બાઇક પકડ્યું હાથમાં અને ફર્સ્ટ હું અમદાવાદથી આપણે ઝાંઝરી વોટરફોલ, અહીંયાથી 75 કિલોમીટર છે ઝાંઝરી વોટરફોલ આપણા અમદાવાદથી. એ જગ્યા ઉપર પહેલી ગઈ 75 એટલે 150 કિલોમીટરની ફર્સ્ટ રાઈડ મેં કરી Okay. 1 વીકમાં, જ્યારે મને બાઇક પ્રોપર ચલાવતા પણ નહોતી આવડતી. બટ યસ, ધેટ ટાઈમ પર સેફટી ફર્સ્ટ હતું, વિયર હેલ્મેટ એન્ડ ઓલ, જે બેઝિક જોઈએ એ બધી વસ્તુઓ એ કરીને મેં રાઈડ કરી. અને આ બધી નાની નાની રાઈડ તો કરતી જ હતી. અને પછી જ્યારે મેં ફર્સ્ટ રાઈડ કરી એ સીધી અમદાવાદથી કાશ્મીર, હા. મેં 17 દિવસની રાઈડ કરેલી Okay. કે 17 ડેઝમાં મેં અહીંયાથી વૈષ્ણોદેવી કટરા ફર્સ્ટ હું ત્યાં ગયેલી, ત્યાંથી પટની ટોપ હા. કાશ્મીર ને ત્યાંથી રિટર્ન. અચ્છા, તમે કાશ્મીરની વાત કરી છે એટલે કરું છું કે આપણે જોઈએ જ છીએ કે ત્યાં આતંકવાદીઓનો ગઢ બનેલો છે. જ્યારે તમે લઈને ગયા કાશ્મીર તો તમને એવું કંઈ લાગ્યું કોઈ જગ્યાએ ગયા કે ત્યાં કે ભાઈ અહીંયા આતંકવાદીઓનો ભય હોય અથવા ત્યાંના ગામના લોકો આતંકવાદીઓના ભય હેઠળ જીવતા હોય? પર્સનલી તો કેવો એવો એક્સપિરિયન્સ નથી, તો મને તો બહુ જ Yes. સેફ અને સારું જ લાગ્યું છે. અચ્છા. કોઈ બી એવા એક્સપિરિયન્સ થયા નથી. બટ એક યસ, આની સાથે એક સંકળાયેલી એક વાત છે, એ ચોક્કસથી કરીશ. જ્યારે અમે લોકો ઓલ ઇન્ડિયા રાઈડ ઉપર હતા, જ્યારે ઉપરના જેટલા બી હિમાચલનો જે આખા જે કાશ્મીર ને એના જે એરિયા છે એ દરમિયાન અમને આર્મી એસ્કોર્ટ આપેલું ઓકે. અને નીચે જે છે પોલીસ એસ્કોર્ટ હા. હતું. તો જ્યારે અમે લોકો કાશ્મીરમાં હતા, જ્યારે રાઈડ કરી રહેલા, ધેટ ટાઈમ અમને આર્મી એસ્કોર્ટ એટલે એમ કે અમારી વચ્ચે બાઇક અને બંને બાજુએ ભરી બંદૂકે આર્મીની ટ્રકો હતી જે Yes. અમને પ્રોટેક્ટ કરી હા, રહેલી. અને એ કદાચ ગુઝબમ અત્યારે પણ છે કે જે કેમ કે એ પ્રોટેક્શન, એક આર્મીનું પ્રોટેક્શન મળવું એક એ ગર્વની કદાચ એક બાબત છે, ગર્વની વાત yes. છે કે એ શેનાથી મળ્યું. મેં મારા પેશનને ફોલો Yes. કર્યું, મારા હા. ડ્રીમને ફોલો કર્યું અને એનાથી આજ મને આર્મી એસ્કોર્ટ મને હા. મળ્યું. અને કદાચ એ વખતે અમે 75 રાઇડર્સ જે હતા એ બધા જ હેલ્મેટમાં આંખોમાંથી પાણી નીકળી રહેલા Yes. નોન સ્ટોપ, બીકોઝ એટલી પ્રાઉડ હા. એ બહુ ઓછા લોકોને આ બધી વસ્તુઓ મળતી હોય જે તમને મળ્યું ઇવન છે. અમે લોકો આર્મી કેમ્પમાં ત્યાં રોકાયા અને એ લોકોના હાથનું જમ્યા. હા. અમે ઘણા બધા ઉપરના જેટલા બી ટેરેનમાં અમે લોકો હતા એ દરમિયાન અમે ઘણી બધી જગ્યા ઉપર આર્મી એમાં કેમ્પમાં રોકાયા અને ત્યાં એમના હાથનું ખાધું. એ કદાચ એક પ્રાઉડ, કદાચ હા. એક લાઈફમાં કદાચ એવા લાઈફ એટલે નસીબવંતા લોકો Yes. એમને છે કે ત્યાં એમના પ્રવેશ હાથમાં. મળતો હોય છે. યસ. બીજું પૂછવું છે કે જ્યારે લેહ લદ્દાખ પણ તમે ગયા છો તો લેહ લદ્દાખની વાદીઓ વિશેને થોડો કહો અમને. કદાચ આખા ઇન્ડિયામાં એમ કહી શકાય કે
શબ્દોમાં તો વર્ણવવા થોડા મુશ્કેલ છે બીકોઝ બસ એટલું કહીશ કે એનું જે સ્કાય છે હા. એ કદાચ એનું અને નીચે કન્યાકુમારી Yes. બે જગ્યાનું કદાચ તમે કોઈ બી ફોટો બી તમે ક્યાંક મૂકી દો તો એના સ્કાય પરથી આઈડેન્ટિફાય થાય કે આ સ્કાય ક્યાંનું છે. અચ્છા. એ કદાચ આ બે જ જગ્યા આખા ઇન્ડિયામાં છે, એક લેહ લદ્દાખ અને કન્યાકુમારી. તમે ભારત જે દેશોને આંતરરાષ્ટ્રીય સરહદો સ્પર્શે છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, ત્યાં પણ તમે બુલેટ લઈને ત્યાં તમે સફર કરી છે. તો બાંગ્લાદેશની જે સરહદ છે ત્યાં એવું છે કે 2 ગામ બાજુમાં છે, તમે ત્યાં પણ પ્રવેશ કર્યો છે. યસ, તો ત્યાં કેવો માહોલ હોય છે? દરેક સરહદ પર એમ વાત કરીએ તો આર્મી ઓફિસર્સ એન્ડ ઓલ બધા બહુ જ સપોર્ટિવ છે અને અમે તો ફૂલ એમાં સેફટી એની અંદર હતા. આર્મી અમારી સાથે બી ઇન્ડિયન આર્મીઝ બધા અમારા પ્રોટેક્શનમાં હતા. એટલે ત્યાં અમને લોકોને હતું કે સરહદ પર ત્યાં બોર્ડર પર અમને 10-10, 15-15 જણને આર્મીવાળા જે છે એમને લોકોને લઈ જતા હતા ત્યાં, અને ત્યાં જસ્ટ થોડું ફોટોગ્રાફી અને રોલ કરીને મળીને અમે લોકો ત્યાં જઈને પાછા આવતા હતા. બટ એક બહુ જ ત્યાં એક બોર્ડર દોરેલી હોય અને જસ્ટ સિમ્પલ ડ્રો પેઇન્ટ કરેલી હોય અને ફીલ આવે કે આ ઇન્ડિયા છે ને આ બાંગ્લાદેશ છે. અચ્છા. એટલે એવું કે ઝીરો લાઈન ઉપર તમે ઊભા હોય, લેન્ડ ઉપર કે આ જે બોર્ડર છે ને આને ક્રોસ નથી કરવાની બીકોઝ આ છે બાંગ્લાદેશ છે. તમે તમારા એક વિડીયોમાં પણ મેં જોયું છે કે તમે બુલેટ લઈને ભૂતાનમાં પ્રવેશ થઈ રહ્યા છો. તો એ શું હતું ત્યાં એ ઘટના? એ દરમિયાન એટલે અમે જેમ વાત કરી કે 75 જે આખા આઝાદી કામ આખું ઇન્ડિયા જે કર્યું, અમે 8 ઇન્ટરનેશનલ બોર્ડર પણ કવર કરી. ત્યાં હવે જ્યાં બાંગ્લાદેશ છે, ભૂટાન છે, નેપાળ છે, આ બધી સરહદો ઉપર પણ અમે લોકો આવી રીતે ગયા અને ત્યાં અમારે એ લોકોએ વેલકમ કર્યું. ત્યાં અમે લોકોએ એમ કહેવાય કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ અમારે ત્યાં ફોટોગ્રાફી અને વગેરે ત્યાં અમારું સન્માન પણ ત્યાં થયું. અત્યારે તો વાત એવી થઈ કે તમારું ડ્રીમ છે કે નથી ખબર કે તમે અત્યાર સુધી ઓલમોસ્ટ ભારત તમે કવર કર્યું છે, અને ભારત એક એવો દેશ છે કે ખરેખર જાણવા લાયક દેશ છે કે જેણે બધાએ જીવનમાં એકવાર અલગ અલગ રાજ્યોને પ્રવાસે જવું જ જોઈએ કે તમે તમારા કલ્ચરથી બહાર નીકળીને બહારનો જે કલ્ચર છે એને એકવાર ચોક્કસથી જુઓ, જે પ્રમાણે તમે જોયું છે. હવે તમારે કોઈ એવા ડ્રીમ્સ છે ખરી કે તમારે બુલેટ લઈને આઉટ ઓફ ઇન્ડિયાની રાઇડ કંઈ તમે વિચાર્યું હોય એવું? યસ, પહેલાં તો ફર્સ્ટ રિસન્ટલી એક તો પહેલાં છે કે મારે એક સાઉથ એશિયા આખું કરવું છે, Okay. 9 કન્ટ્રીઝ ઓન માય મોટરસાયકલ. અને રિસન્ટલી એક નાનકડું એક ડ્રીમ તો પૂરું કરી જ રહી છું મારું, કે હમણાં હું ડિસેમ્બરમાં જ જઈ રહી છું મેઘાલય, નોર્થ ઇસ્ટ અગેન જઈ રહી છું 7 સિસ્ટરને કરવા, અને પછી ત્યાંથી અમે લોકો ભૂટાન જઈશું, ભૂટાનથી નેપાળ અને આખું કવર કાઠમંડુને કવર કરીશું. એટલે આ તમારું ઓલમોસ્ટ 10,000 કિલોમીટરની રાઈડ છે. જેમ તમે વાત કરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જ્યારે તમને આ રાઇડ માટે એપ્રોચ કર્યા હતા, પણ એ સિવાયની પછી તમે જે પર્સનલી રાઇડ કરતા હો છો, તો માની લઈએ કે અમદાવાદથી કાશ્મીર સુધીનો કોસ્ટ જે હોય છે, પૈસા, એ તમારે જાતે તમારા ખિસ્સામાંથી પે કરવાનો હોય છે કે કોઈ સ્પોન્સર તમને મળતા હોય છે? ના, હવે ડેફિનેટલી વાત છે, ઘણી બધી સ્પોન્સર, જેમ કે મેં જે ઓલ ઇન્ડિયાની વાત કરી તે દરમિયાન ફૂલી સ્પોન્સર ગવર્મેન્ટ સ્પોન્સર હતું, સેન્ટ્રલ ગવર્મેન્ટ હતું. બાકી નાની મોટી બી ઘણા બધા કંપનીવાળા બી હોય છે જે સ્પોન્સર હોય છે, જે તમને આમાં સપોર્ટ કરતા હોય છે. બાકી તો ડેફિનેટલી હોબી છે, તો એનું હોબીને પ્લાન આઉટ કરીને જે રીતે લોકો ટ્રીપ પર નીકળીએ છીએ એવી રીતે અમે રાઈડ પર નીકળીએ છીએ ફૂલ પ્લાન આઉટ કરીને. રચના, અત્યારે આપણે જે બધી જ વાતો કરી છે, આ રૂમની અંદર બીજા પત્રકારો પણ બેઠા છે, એમના ઘણા બધા ક્વેશ્ચનો છે, આપણે એમની પાસેથી જાણીશું ક્વેશ્ચનો. એક તો હું તમને એ પૂછવા માંગીશ કે તમે આટલું બધું રાઈડ કર્યું, તો એમાં કોઈ એવો પળ જે ખુશીનો હોય ને તમે બહુ ખુશી ફીલ કરી હોય એમાં, એ શેર કરો અમારી જોડે. ખાસ એમાં બહુ સારો સવાલ છે. લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા, જ્યારે ધનુષકોડી, ત્યાંનું લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા જ્યાં આપણો અશોક સ્તંભ મૂકેલો છે, અને જે ત્યાં પહોંચતા જે ફેસ ઉપર બિગ સ્માઇલ આવે છે અને જ્યાં ઊભા છે ત્યાં પ્રાઉડ થાય છે કે છેલ્લા છેડા ઉપર ઊભા છે ઇન્ડિયા. એક્ઝેક્ટલી આખા મેપ ત્યાં તમને ફીલ થાય છે કે એકદમ છેલ્લું છે, સામે શ્રીલંકા દેખાય છે. તમે ત્યાં એનું જે ખાસિયત છે, જે બંગાળનો મહાસાગર જે બંને જે સી છે, જે બંને દરિયાના કલર ડિફરન્ટ છે,
ત્યાં વચ્ચે ઊભા છો, જે અશોક સ્તંભ સ્પેશિયલી જોઈને જે હા. પ્રાઉડ ફીલ આવે છે, એ કદાચ એવું થાય છે કે મને ત્યાં સૌથી વધારે મજા આવેલી અને ખુશ થયેલી, એ કદાચ ક્યારેય નહીં ભૂલી શકાય એવું. મેમ ફર્સ્ટ ઓફ ઓલ તો તમને ધન્યવાદ કે તમે તમારું કિંમતી સમય લઈને આવ્યા છો પીટીએનમાં. એના માટે મારું સવાલ એ છે કે તમને આ જર્નીમાં ક્યારેક પણ એવું મેન્ટલી કે ક્યારેક પણ એવું પલ આવ્યો છે કે મતલબ ટાઈમ આવ્યો છે કે તમને એવું છે કે હું ક્વિટ કરી દઉં આ, એવું ક્યારેક પણ એવું? ઓલ ઇન્ડિયા રાઇડ ઉપર હતું. કેમ કે જ્યારે નોન સ્ટોપ એવરી ડે તમારે રોજ 500 કિલોમીટર રાઇડ કરવાનું. 500 કિલોમીટર એટલે અહીંયાથી મુંબઈ. રોજ તમને એમ કે સવારે ઉઠો અને મુંબઈ જાઓ, સવારે ઉઠો અને મુંબઈ જાઓ. 500 કિલોમીટર ચલાવવાનું કે નોટ ઇઝી. સો એ દરમિયાન બાઇક ચલાવવી તો મે બી તો પણ એવું છે કે પેશનેટ હોવ તો મજા આવે, બટ એ રોડ ઉપરના જે ડસ્ટ ધુમાડા અને જે હા. હોય છે એટલે કન્ટિન્યુઅસલી અંદર જતા હું જ્યારે અહીંયાથી આખું ઇન્ડિયામાં કમ્પ્લીટ અહીંયા અમદાવાદથી કમ્પ્લીટ કરતા અમે લોકો પહોંચ્યા સિલિગુડી, અને ત્યાંથી એ દરમિયાન મને એટલી બધી એલર્જી થઈ ગયેલી. તો એમાં કે ભાઈ કે અહીંયા ગળાની એલર્જી કે સિવિયર હતું કે મારાથી બોલી જ નતું શકાતું. ઓકે. નોઝ ક્લિયર, ચેસ્ટ ક્લિયર, ગળું પકડાઈ ગયું. અને ત્યાં ડૉક્ટરની સ્ટ્રિક્ટલી હતું કે તમારે અહીંયાથી રેસ લેવો જ પડશે, અહીંયાથી તમે આગળ રાઈડ નહીં કરી શકો. અને એ મુમેન્ટ હતી કે મારાથી ખરેખરમાં કેમ કે આખી રાત હું સૂઈ નથી શકતી. હવે તમે કોફની ને તમે કોલ્ડની તમે દવા લો તો તમને કન્ટિન્યુઅસલી તમને ઊંઘ આવે, એલર્જીની જ હોય. હવે એવી દવા લઈને મારે ડ્રાઈવ કરવાનું, કેવી રીતે ડ્રાઈવ કરવું એને ધેટ ટાઈમ હતું કે હું બાઇક મૂકી દઉં, મારાથી નહીં થઈ શકે. બટ એ વખતે એક્ઝેક્ટલી એમ કહીશ કે એ વખતે એક જ હતી જે મને રાઈડ કન્ટિન્યુ કરાવવા માટે હશે, મારી ફેમિલી. કે હું જે રાઈડ પર નીકળી કદાચ હું એકલી રાઈડ નથી કરેલી, ધેટ ટાઈમ મારું ફેમિલી આખું રાઈડ મારી છે. જેમ કે અત્યારે જેમ વાત કરી કે તમારી આંખે અમે અત્યારે ઇન્ડિયા ભ્રમણ કરી રહ્યા છે, એવી રીતે એ વખતે મારા સપના, મારી સ્ટેટસ ને મારા જે અપડેટ જોઈને મારું ફેમિલી પણ ઇન્ડિયા ભ્રમણ કરી રહ્યું. એટલે ધેટ ટાઈમ એમની આંખોના પ્રાઉડ બી હતા કે જ્યારે હું આવીશ ત્યારે એમના પ્રાઉડ ફીલમાં હશે કે મારી ડોટર કે મારી વાઈફ કે મારી મમ્મી આખું ઇન્ડિયા કવર કમ્પ્લીટ કરીને આવી, આખું ઇન્ડિયા એમને રાઈડ કરી. એટલે એ જે પુશ હતી એને ક્યાંક ને ક્યાંક મને પડવા ના દીધી. પડી જવું તો ઊભી થવા માટે કદાચ એક સૌથી મોટો હતો મારી જોડે કે અહીંયાથી ઊભા થવાનું છે, કંઈ પણ કરીને રાઈડ કમ્પ્લીટ કરવાની છે. રચનાજી, પહેલાં તો થેન્ક યુ પીટીએન ન્યૂઝમાં તમે તમારો મતલબ એકદમ આટલો ઇમ્પોર્ટન્ટ ટાઈમ અમને આપ્યો. મારો પહેલો ક્વેશ્ચન એ જ છે કે તમે ઇન્ડિયા આખું ફરી લીધું. મને બી બહુ શોખ છે ફરવાનો, સોલો ફરવાનો, એવું નહીં કે બધા ફેમિલી જોડે યા એવી રીતે. તો તમે તો એકલા ફર્યા છો, તો ઇન્ડિયા કેવું છે? બસ મારે જાણવું છે કે ઇન્ડિયા કેવું છે. એમ તો દરેક ફિમેલને કહીશ ગો ગર્લ્સ. બહુ જ બ્યુટીફુલ છે, સેફ છે, સિક્યોર છે. બીજાની આંખે જોશો નાના કરતા તમે જાતે જઈને આવશો ને જાતે ફીલ કરીને આવશો ને એક્સપિરિયન્સ કંઈક અલગ હશે. શરૂઆતમાં કહીશ કે ડે વન ફ્રોમ ડે એવું નહોતું કે જ્યારે મેં જર્ની સ્ટાર્ટ કરી તો સીધી બાઇકથી સ્ટાર્ટ કરી. મેં પહેલાં જ કીધું કે આમ ક્રેઝી ફોર ટ્રાવેલ, એમ કહેવાય કે હું ટ્રાવેલિંગ આવી રીતે એક્સપ્લોર કરું. મને લોકલ લાઈફ એટલે ક્યાંય બી હું ફરવા બી જતી ને તો પહેલાં મારે 15 દિવસ 20 દિવસ તો ક્યાંય બી જઈને રોકાઈ જતી. તો જ્યારે શરૂઆતમાં થેરાપી, અત્યારે ઘણા બધા ડૉક્ટર્સ છે કે ઘણી બધી ડિસીઝની અંદર એવું કહે કે તમને યાર એક લોંગ વેકેશનની જરૂર છે, કે તમે બહાર જઈ આવો, વેધર ચેન્જ થઈ જાય, એક માહોલ ચેન્જ થઈ જાય તો તમે હીલ ઇઝીલી કરી શકશો. એટલે એ વખતે મારી પણ જર્ની ક્યાંક એવી જ હતી કે ધીરે ધીરે ક્યાંક બહાર નીકળું, ક્યાંય વિચારો ચેન્જ થાય ને એવી રીતે મેં ધીરે સ્ટાર્ટ કર્યું. તો ધીરે ધીરે જ્યારે ટ્રાવેલિંગ કરતી તો ટ્રાવેલિંગ મને કેમ ગમે, પહેલાં તો મારી ટ્રાવેલિંગની વાત કરું તો અત્યારે ઓફિસમાં પણ તમારા કલીગ્સ હશે જે બાજુમાં હશે, તમે વિચારશો કે એક મહિનાની વાત કરી કે અત્યાર સુધીના જે બી તમારો ઓફિસનો ટાઈમિંગ હશે, ફિક્સ ટાઈમ અરે તમારો જે ટોપિક્સ હશે ને ડિસ્કસના એ સેમ હશે. આ જ વાતો આ જ છે. તમારી Routine. ફ્રેન્ડ્સ હશે યા તમારા કઝિન બ્રધર હશે યા તમારા ફ્રેન્ડ, એ લોકો પાસે પર્ટિક્યુલર ફિક્સ હશે. આ હા. ટોપિક ઉપર ડિસ્કસ આની સાથે થાય, આ ટોપિક ઉપર આની ડિસ્કસ થાય. બબાલ બી થાય તો ફિક્સ હોય કે આની બબાલ થાય છે. સો એવી રીતે જ્યારે તમે ઘરની બહાર નીકળો ને એકલા, ત્યારે કોઈની સાથે તો માણસ છે તો કોઈની સાથે તો વાત હા, કરી હા. તમે. ત્યારે રેન્ડમ પર્સન કોઈ બીની સાથે જ્યારે જર્ની પર વાત કરો, નોર્મલ ટોક થાય
અને ઇઝીલી છે ને કોઈ વ્યક્તિ થોડુંક બોન્ડિંગ થાય ને ઇઝીલી ખુલી જાય. કેમ ખુલી જાય? ફેક્ટ તો એને કોઈ ફિયર નથી કેમ કે એ તમને ઓળખતો નથી, તમારી સાથે કોઈ લેવા દેવા નથી, એને કોઈ ફિયર નથી કે તમે જઈને એની પર્સનલ લાઈફ ક્યાંય લીક કરશો એની વાત. એટલે જ્યારે એ એના લાઈફને ડિસ્કસ કરે, જ્યારે લાઈફ શેર કરે ને લાઈફ સ્ટોરી, ત્યારે એક તો એ રડી પડે અને જ્યારે તમારે કોઈ જ લેવા દેવા નથી, પણ જ્યારે એનું પેઇન બહાર નીકળે, જ્યારે રિલીફ ફીલ કરે તો તમને એવું થાય કે આના કરતાં તો યાર મારી લાઈફ સારી છે યાર વિચાર. એટલે એ જે ફીલ છે ને એ તમને થોડુંક સ્ટ્રોંગ તમારી લાઈફમાં તમને સર્વાઈવ કરવા માટે તમને ઇઝીલી યાર એટલા બધા બી પેઇન નથી. કેમ કે સમટાઈમ્સ આપણે આપણી દુનિયામાં એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે તમને એવું લાગે છે કે યાર મારી જ લાઈફમાં કેમ આવું, મારી જોડે જ કેમ આવું. પણ એ તમે બહાર નીકળો અને જ્યારે આવી રીતે એક્સપિરિયન્સ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે એકચ્યુઅલી દરેકની એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરી છે. ફર્સ્ટ ક્વેશ્ચન તો એ જ છે મારો કે મેમ અત્યાર સુધીની જર્ની તમે જણાવી દીધી, તમારા બેડ એક્સપિરિયન્સ, સારા એક્સપિરિયન્સ બધા જણાવી દીધા, પણ એક એવી મુમેન્ટ છે અને એક ઇમ્પોર્ટન્ટ બી છે તમારી લાઈફમાં કે હરેક ગર્લ્સ જ્યારે આગળ વધી રહી હોય ને ત્યારે પાછળ એના પગ ખેંચવાવાળા ઘણા લોકો હોય, સારું બોલવાવાળા હોય છે અને ખરાબ બોલવાવાળા બી હોય છે. તો ત્યારે તમને એવો કયો એક્સપિરિયન્સ થયો છે કે એ તમે પાર કરીને આગળ વધી રહ્યા છો? પર્સનલી વાત કરીશ તો ડેફિનેટલી એક જે સારા અને ખરાબ, એટલે ફિમેલ જ્યારે આગળ વધે ને એટલે તો આ વસ્તુ આવે. Yes. અને બહુ ઇઝી છે ફિમેલને પાડવી, હું એટલું કહીશ કે બહુ જ ઇઝી છે. કેમ કે એટલા બધા ક્વેશ્ચન માર્ક એની પર લગાવી દો કે બિચારી ક્વેશ્ચન જવાબ ના આપી શકે, છેલ્લે પડી જ જાય. યસ, રાઈટ. સો મેં કદાચ ક્યાંક ને ક્યાંક એવા ક્વેશ્ચનોનો ભોગ હું પણ બની, ક્યાંક એવો બી સમય આવ્યો, પણ યસ ઉપરવાળા ઉપર એમ કહેવાય કે વિશ્વાસ ચોક્કસથી હતો કે રચના, એ દિવસ મને યાદ હતો કે જ્યારે કયા સ્ટેજ ઉપર મેં મારા પેશનને અને મારા ડ્રીમને ફોલો કરેલું, જ્યારે હું બેડ ઉપર હતી. જે જ્યાંથી ક્વેશ્ચન માર્ક આવી રહ્યા છે ત્યાંથી મને કોઈએ ઊભી નથી કરી. તો મને એટલી ખબર હતી કે જો ભગવાને આ રસ્તો મારા માટે ચૂઝ કર્યો છે ને તો આ બધી એક્ઝામ છે જે મારે પાર આપવાની છે અને પાર કરવાનો છે. અને મે બી મેં ઇનર વોઇસને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યા કે ઇનર વોઇસને સાંભળવા. હું કોઈની પાસે ગઈ નથી ક્વેશ્ચનના આન્સર લેવા માટે. ઓલવેઝ સેલ્ફ એમ કહેવાય કે ટોક કરી પોતાની જાત સાથે કે વોટ ઇઝ યોર ગોલ. ઓલવેઝ જ્યારે પણ આવા ક્વેશ્ચન્સ મારી સામે ઊભા થતા, આક્ષેપો પણ લાગતા કે રચના આમ તેમ એકલી ફિમેલ છે, Yes. આવી રીતે બહાર ફરે છે, આવું છે, તો ત્યારે મિરરની સામે ઊભા રહેવા માટે એટલે જ એવું છે કે રચના યુ આર સો, મતલબ તું બહુ જ સ્ટ્રોંગ છે અને તારું ડ્રીમ તને ખબર છે ને, યસ, તો આ બધી વસ્તુ તો રહેવાની છે. તો બસ એની પર પોતાના ઉપર સેલ્ફ ઉપર ટ્રસ્ટ મૂક્યો અને ઉપર એમ કહેવાય કે મહાદેવ ઉપર ટ્રસ્ટ મૂક્યો કે જે રસ્તા ઉપર મને લઈ ગયા છે ને એ છે મારી જોડે. તો ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ ક્યારેય બી કોઈનો પગ નથી ખેંચી શકતું જો પોતાના ઉપર જ. કેમ કે હું મેં ક્યારેય મારી જાતની ક્યારેય કોમ્પિટિશનમાં ઉતારી જ નથી. કોમ્પિટિશનમાં જ્યારે ઉતારો તો ફેલિયર અને સક્સેસની વાત આવે ને. મારી તો એમ કહેવાય કે જાત સાથેની જ લડાઈ છે કે હું જે સ્ટેજે પડી ગયેલી મારે તો જીવવું છે. યસ, મારે એની હાવ જીવવું છે. જે સ્ટેજેથી હું પડી ગઈ હતી ત્યારે મને એ દિવસોના પેઇન પણ મને યાદ છે આજે પણ. તો એ પેઇન આગળ ના આવે ફરી. અને કદાચ જે 50-60 વર્ષની એજમાં જે તમને ફીલ આવે ને એ કદાચ એ મને 23 વર્ષની એજે મેં ફીલ કર્યું છે. જે બેડ ઉપર પડી ગયા, હોપલેસ થઈ જાવ કે લાઈફ જ નથી, ફિનિશ છે ઓલમોસ્ટ. તો એ એજે મેં તો એ પેઇન ફીલ કર્યા છે જ્યારે મારી 450-500 સુગરથી નીચે સુગર નહોતી આવતી. એટલે એ જે સ્ટેજે મેં પેઇન લીધા છે એની સામે ક્વેશ્ચન્સ કે કોઈ મને નીચું પાડી શકે એવું હતું. મારી તો લડાઈ મારી જાત સાથે થઈ. એની આવ મારે રચના એ કરવાનું છે. કરવું છે અને એને કંઈ પણ થઈ જાય તું ત્યાં હોવી જોઈએ. યસ, ઓકે, લાઈફના કદાચ એ સ્ટેજ, લાઈફના કોઈ બી સ્ટેજ એમ કહેવાય ને કે પથારી પર પડી હોય ને તો મારી પાસે એટલું બધું હોવું જોઈએ રચના, ડન જેટલા બી વિશ હતા ને એ બધી વિશ કમ્પ્લીટ કરી છે. યુ આર રિયલીમાં. એટલે એ કહેવાય કે ઇન્સ્ટાગ્રામ પર પણ મારું પેજનું નામ લાયનેસ ઓન Yes. કે લાયનેસની જર્ની ક્યારેક તમે ગૂગલ કરજો અને લાયન અને લાયનેસની તમે સ્ટોરી સાંભળજો. વેરી ટફ સ્ટોરી. એટલે લાયનેસ એકચ્યુઅલી એમ જ લાયનેસ નથી બનતી, બહુ બધા પેઇન ફેસ કરે છે અને ધેન આફ્ટર લાસ્ટમાં એ લાયનેસ એમ કહેવાય રોર કરે છે. એટલે ડેફિનેટલી એ લાઈફના લાસ્ટ બ્રીથે એવું ફીલ આવે કે યસ, ઓકે, લાયનેસ જેવી લાઈફ તો આપણી રહી. બાઇક રાઇડિંગની અંદર જેમ કે હમણાં અમારે ચર્ચા
ચર્ચાઓ થતી હતી એ પ્રમાણે દરેક દેશના પોતાના પાસપોર્ટો હોય છે કે એ પાસપોર્ટથી તમે એક દેશથી બીજા દેશની અંદર અવન જવન કરી શકો છો, પણ એક આ બાઇક રાઇડિંગનું જે એક પેશન જે છે જેની અંદર પણ એક બાઇકર્સ જે હોય છે એમને પાસપોર્ટ બનાવવામાં આવે છે, એના વિશે આપણે વધુ વિગતે વાત આપણે રચના પાસેથી જાણીએ. રચના, શું છે પાસપોર્ટ વિશેનું બધું? એક બાઇકરની જેમ તમે વાત કરી કે ઇન્ડિયા આમ તો બહુ સેફ એન્ડ સિક્યોર છે, કંઈ જે વસ્તુ નથી, પણ ઘણા બધા લોકો ફિયર હોય છે એકલા રાઈડ કરવામાં કે શરૂઆતમાં. તો એની અંદર એવું છે કે બાઇકર્સ ક્લબ જે એક નેટવર્ક છે જેના ફાઉન્ડર જે છે રાહુલ મહેતા કરીને છે, જેમને એમ કહેવાય કે 10,000થી વધારે બાઇકરની આખું નેટવર્ક છે આખા ઇન્ડિયામાં, જેમાં લગભગ તમે બોલી દો એવા દરેક સિટીમાં એમ કે 29થી વધારે સિટીમાં એમ્બેસીઝ બનાવેલી છે એમાં. તો એવી રીતે કે એમ્બેસીનો મતલબ એવી રીતે જે રિસ્પેક્ટિવ જ્યાં જે હોય જે રિસ્પોન્સિબિલિટી લઈ શકે એવા રાઇડરોને એમને એમ્બેસી હોલ્ડ કરવા આપેલી છે. જેવી રીતે અમદાવાદમાં એમ્બેસી હું હોલ્ડ કરું છું, જેમાં એ તમારા બાઇકરનો પાસપોર્ટ બને, અને પાસપોર્ટ લઈને તમે જ્યારે ટ્રાવેલિંગ કરો છો, રાઈડ કરો છો, સો જ્યારે ધારો કે અહીંયાથી વાત કરીએ કે અહીંયાથી અમદાવાદમાંથી કોઈ રાઇડર રાઈડ કરે આગળ દિલ્હી તરફ જાય તો જયપુર જાય, તો જયપુરમાં એમ્બેસી જે બી રાઇડર હોલ્ડ કરતું હશે એ એમને કહેવાય કે ત્યાં એમને ક્યાં રોકાવવું, ક્યાં હોલ્ડ કરવું, કે ક્યાં એમને કેટલા દિવસનો સ્ટે છે, એમને ક્યાં તો કોઈ ડ્યુરિંગ રાઇડ એમને કોઈ હેલ્પની જરૂર પડે છે, કોઈ બી પંચરની વાત કે કોઈ ઇમરજન્સીની હેલ્પ કરી ગઈ કંઈ પણ છે તો એ એમને ત્યાં એમને હેલ્પ મળી રહે છે. જેવી રીતે અમદાવાદની અંદર કોઈ પણ રાઇડર આવે છે, જ્યારે કે કોઈ ગોવાનો રાઇડર થઈ ગયો કે ક્યાંયથી બી ઇન્દોરથી છે ગમે, તો એ રાઇડર અમદાવાદમાં જ્યારે આવે તો ત્યારે એને કોઈ સિટીમાં જાઓ છો તમે, ક્યાંય બી ફરવા જાઓ તે સિટી વિશે તમને કંઈ જ નથી ખબર, ક્યાં રોકાવું, કઈ જગ્યા પર રોકાવું, ક્યાં ફરવા જેવું છે, ક્યાંનું ત્યાંનું શું ફેમસ છે. તો તમારી સૌથી મોટી એક્સરસાઇઝ થઈ જાય છે કે ગૂગલ ફાઇન્ડ કરો, યુટ્યુબ પર જાઓ ક્યાં શું છે. તો એમાં એમ્બેસી હોલ્ડ કરતું હોય કે જ્યારે કે અમદાવાદમાં કોઈ આવે તો એની અંદર અમદાવાદમાં એ રાઇડરને મારી હોય પહેલાથી કે એને કઈ બાજુ રાઇડ કરવી છે, રાજસ્થાન જવું છે કે આ બાજુ એમ કહેવાય કે રણ ઓફ કચ્છ જવું છે, તો એ દરમિયાન ધારો કે એમને રાજસ્થાન બાજુ જવું છે તો હું એમને સ્ટે કરાવું રિંગ રોડ તરફ, જેથી કરીને થાય એવું કે ત્યાં એ રિંગ રોડ ઉપર તો ત્યાં રોકાય તો ડાયરેક્ટ સિટી. હું તમને રોકું છું વચ્ચે, તમે આજે એમ્બેસીની વાત કરી છે તો જે કોઈ રાઇડર આઉટ ઓફ ગુજરાતનો જે અમદાવાદની અંદર પ્રવેશે છે તો એ એમ્બેસી એટલે તમે શું કોઈ ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે કે તમારી ટેલિફોનિક વાત થતી હોય? હા, એટલે અમારા લોકોનું એક આખા ઇન્ડિયાનું એક ગ્રુપ હોય છે, વોટ્સએપ ગ્રુપ, એની અંદર કોઈ પણ રાઇડર નીકળે એટલે એની અંદર આખી ડિટેલ એમની સેન્ડ કરી દે, એમનો ડે ટુ ડે એમ કહેવાય કે જે વચ્ચે બ્રેક લે છે કંઈ પણ હોય તો ત્યાં પોસ્ટ કરતો હોય, તો એ દરમિયાન ખ્યાલ આવી જાય કે હવે નેક્સ્ટ કઈ જગ્યા પર જવાનો છે, તો જ્યાં જે તે એમ્બેસીને લાગુ ઓળખતી હોય એ એમ્બેસી વાળો સામેથી એને કોન્ટેક્ટ કરી દેશે, એટલે એને કોઈ ફિયરની જરૂર નથી કે એને ક્યાં રોકાવું છે, ત્યાં એને આખા રાઇડમાં દરમિયાન એને કોઈ હેલ્પની જરૂર પડી કંઈ પણ છે તો એ ત્યાં હશે કે જે તમને હેલ્પ કરશે. ઓકે, બીજું મારે તમને એવા ક્વેશ્ચનો કરવા છે કે જેમ આપણે માધ્યમોમાં જોઈએ છીએ કે આજકાલની છોકરીઓ અત્યારના જમાનાની કે જે ડ્રગ્સના રવાડે ચડે છે, સિગરેટો પીતી થઈ જાય છે, ગુટખાઓનું વ્યસનો કરે છે, ખાસ કરીને સ્કૂલમાંથી નીકળીને કોલેજમાં આવે છે, ત્યાર પછી એ લોકોને એવું લાગે છે કે કોલેજ એટલે કે ખાલી જલસા કરવા માટેનું માધ્યમ છે. તમે એક સાયન્સના વિદ્યાર્થીની રહી ચૂક્યા છો, તમે પણ તમારી કોલેજ લાઈફ જોઈ છે અને જે પ્રમાણે અત્યારે આપણે માધ્યમોમાં જોયું છે તો એના વિશે તમે શું કહેશો? અત્યારે હાલ હમણાં એમ કહેવાય તો ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વાયરલ છે, એક ઓડિયો છે, નશા છોડો હમારે સાથ જુડો, જંગલ કિતના બ્યુટીફુલ હૈ દેખો. તો એવી રીતે અમારું છે કે એક થોડી વારનો નશો છે, એક નાઇટ, એ પછી બીજી વાર એ નાઇટ તમને યાદ પણ નથી કે શું થયેલું, શું બનેલું. જ્યારે નશાની ઇફેક્ટ ઓછી થઈ જાય છે પછી તમને કંઈ ખ્યાલ નથી હોતો. સો ડેફિનેટલી એ પણ એક્સપેન્સિવ આવે છે, એક્સપેન્સ લાગે છે, હેલ્થ બગડે છે, અને જીવન ખરેખર દુનિયા પણ એટલી બ્યુટીફુલ છે અને જીવન ખરેખર જીવવાની છે કે કહેવાય કે એટલા બધા અવતાર પછી તમને મનુષ્યનો અવતાર મળે છે. અને ઇન્ડિયા ખરેખર આપણા આખા દુનિયાની વાત કરીએ, વર્લ્ડની વાત કરીએ તો ઇન્ડિયા જેવું નેચર કોઈની પાસે નથી.
જ્યાં નદી અને જે રીતે પહાડો જંગલ જે આખો જે કોમ્બો છે એ કોઈની બહુ રેર આખા વર્લ્ડની અંદર છે કે જેની પાસે છે. તો આ ઇન્ડિયામાં એ છે કે તમે લોકો ફરો, કેટલું બધું એક્સપ્લોર કરવા માટેની જગ્યા છે કે પ્લેસીસ છે, ડિફરન્ટ પ્લેસીસ છે, કલ્ચર છે, ફૂડ છે, લોકો છે. લોકો ક્યાંક ને ક્યાંક ફન અને એમ કહેવાય કે ફનની પાછળ વેસ્ટ ઓફ મની કહેવાય કે જે શરીર બગાડે છે ને એનાથી કોઈ ઉપયોગ તો થતો નથી, કોઈ હેલ્પ મળતી નથી તમને. એમ કહેવાય કે એક વેસ્ટ ઓફ મની છે, વેસ્ટ ઓફ ટાઈમ છે, તમારું શરીર બગડે છે અને છેવટે મળતું તો કંઈ જ નથી તમારા હાથમાં. અને ડેફિનેટલી એ જ એક્સપેન્સ તમે તમારી હોબી પાછળ કાઢો છો કંઈ પણ, તો એ તમને ઘણી બધી વસ્તુઓમાં છે કે તમને ગ્રો કરાવી શકે છે. બીજું એવું કેવું છે કે એક મહિલાની છોકરી તરીકે તમે જ્યારે આટલું સ્ટ્રગલ કર્યું છે, સપનાઓને પૂરા કરવા માટે તમે આખું ભારત ફર્યા છો, હું એવું કહું છું કે સપનાને પકડવા માટે તમે દોડી રહ્યા છો, દોડ્યા પણ છો. એવી અનેક મહિલાઓ હશે કે જેઓ એક સ્ટેજ પછી હારીને બેસી જતી હોય છે, તો એમને તમે શું કહેવા માંગશો? કહેવાય ને જાગ્યા ત્યાંથી સવાર. યસ. એવું કંઈ નથી હોતું, કોઈ હારી જવાવાળી મુમેન્ટ એવી કોઈ ક્ષણ નથી હોતી કે જ્યાં તમે હાર જેવી કોઈ છે જ નહીં. જ્યારથી પણ જાગો તમને તમારા માટે જીવવું છે, એક જીવવાની આશ હોવી જોઈએ. બાકી દરેક જો ભગવાને તકલીફો મૂકી છે ને તો એના સોલ્યુશન 100% મૂકેલા છે. ક્યાંક ને ક્યાંક તો છે જ. પેલું કહેવાય ને કે દરેક બારી બંધ કરી દે તો ક્યાંક ને ક્યાંક તો એક બારી ખુલ્લી રાખી જ હોય છે તમારા માટે. તો જસ્ટ ઉઠો અને તમારા જે બી બેઝિક નાના સપના હોય, નાના ડ્રીમ્સ જે બી કોઈ છે એની પાછળ લાગો. જો તમને એ નાનકડી ખુશી, એક સ્માઇલ, કેટલી મોટી સ્માઇલ તમારા જીવનમાં લઈ આવે છે. એમાં જ હમણાં ઘણી બધી ફિમેલ ઘણા બધા ટ્રસ્ટમાં પણ મારે જવાનું થાય, તો એમાં એક ફિમેલ છે, એ ફિમેલ એમ કહેવાય કે એના હસબન્ડને હેલ્થ ઇશ્યુઝ, કેન્સરને એવું ઘણા એની અંદર એમને લંગ્સને ઘણું બધું ડેમેજ થઈ ગયેલું છે. સો બધી જ લાઈફમાં એમ ફાઇનાન્શિયલી લોસીસ, એમને બધું જ મતલબ કંઈ છોકરો છોકરી બંને છે, બંનેને સારું એવું ભણે છે, પણ એમ કહેવાય કે જીવન જીવવાના કોઈ એ જ નહીં કે ક્યાંથી ફંડ લાવીશું, કેવી રીતે સર્વાઈવ કરીશું, છોકરાઓને કેવી રીતે ભણાવીશું. તો એમની પાસે જેટલી જગ્યા હતી એમાંથી થોડું થોડું એ રેન્ટ ઉપર, એમણે લગભગ આખું ઘર રેન્ટ ઉપર આપી દીધું ને ઘરની બહાર એ નાનકડું તંબુ જેવું બાંધીને એ ઘરની બહાર રહે અને ઘરનું રેન્ટ આવે એની પરથી છોકરાઓને ભણાવે. અને ભણાવતા એમ કહી શકાય કે એમના છોકરો ને છોકરી બંને મેડિકલ લાઈનમાં અત્યારે હાલ છે. અને જે આ એમના હસબન્ડને આ સ્ટેજ ઉપર ધીરે ધીરે એમને પછી જે રેન્ટ ઉપર આપેલું એમાંથી થોડું થોડું પાછા પોતાના માટે લેતા ગયા પાછું. અને એક નાનકડું એમને શરૂઆત કરી, પાર્લરનું એમને સ્ટાર્ટ કર્યું. અને કરતા કરતા અત્યારે હાલ એમના છોકરાઓ સારા એવા સ્ટેજ ઉપર છે. અને કે જ્યાં હવે જે લેડીને મળતા તમને એવું લાગે જ નહીં કે આટલું બધું એમને ફેસ કર્યું હશે. હોપ એ બી છોડી શકતા હતા. બધું જ જતું રહ્યું છે, કઈ જ હાથમાં નથી. પણ તેમ છતાં એમ કહેવાય કે તમે દરેક ફિમેલને હસબન્ડ જે ઘરમાં જે ઇન્કમ સોર્સનો એક કે છે માધ્યમ કે ત્યાંથી જ મેજોરિટી ઘરની અંદર ત્યાંથી ઇન્કમ આવતું હોય. જ્યારે એ જ વ્યક્તિ જ્યારે ના રહે આપણે આજુબાજુમાં, જ્યારે એ જ વ્યક્તિ એ લાયક નથી કે જ્યારે કોઈ નોકરી ઉપર જઈ શકે, તો એ દરમિયાન તમે કેવી રીતે ઉઠશો? તે દરમિયાન એમ કહેવાય કે એમને બી ઘણા બધા સવાલોના સામના કરવા પડે છે, ઘણી બધી હોપ એમને પણ છોડવા પડે છે. પણ ડેફિનેટલી તમે એક જો ડ્રીમ રાખો છો ને, એક જીવવાની આશા છે ને, તમારી લાઈફમાં બહુ બધી વસ્તુઓ છે કે જેને તમે એને હોપમાં રાખી શકો. તમારા બાળકો છે, તમારી પોતાની બોડી છે, તમારી પોતાની હેલ્થ છે, પોતાનું જીવન છે, પોતાના સપના છે, તમારા પેરેન્ટ્સની આંખો છે, તમારા બાળકોની આંખો છે. એ લોકો તમને કઈ જગ્યા પર જોવા માંગે છે. સો એ ઘણા બધા ને તમે એક લક્ષ્ય બનાવીને તમે આગળ ડેફિનેટલી તમે જઈ શકો છો. આ હતા રચના વોરા, જે અમદાવાદના બેકર્સ છે અને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર 2023 પણ છે. જેઓએ જણાવ્યું કે પોતે એક માંદગીમાંથી પસાર થઈને બુલેટ રાઇડ કરીને પોતાના શોખને એમને સફળતામાં ફેરવ્યો છે. હવે આ બધી જ વાતમાંથી આપણે એક વાત જાણી છે, સમજવા જેવી છે કે જેઓ મહિલા છે, મહિલા હોવા છતાં પણ આટલું બધું સર્વાઈવ કરીને પોતે એવું કહી રહ્યા છે કે કોઈ હાર જેવી નામ કે શબ્દ નથી. એટલે કે મહેનતનો કોઈ પર્યાયી શબ્દ નથી. એટલે મહેનત કરો, મહેનત કર્યા બાદ જો તમે સફળ થાઓ છો તો સફળતાની મજા જ કંઈક અલગ છે. કેમ કે સફળતા ફક્ત તમારી નથી, એ સફળતાની પાછળ તમારા પરિવારને જે ખુશી મળે છે એ જોવાલાયક હોય છે.
ફરી જ વાર આવા મહાનુભાવ સાથે આપણે મળીશું. ત્યાં સુધી જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.